નમસ્કાર દર્શકો, ઇન્ડિયા 7 ન્યૂઝ સાથે ફરી એકવાર હું મારિયા ખાન. જોઈએ આજના મહત્વના સમાચાર. જંબુસર એસટી ક્રેડિટ સોસાયટીના ઇલેક્શનનું આજે પરિણામ જાહેર થયું. સતત 8મી ટર્મ કર્મચારી મંડળની ભવ્ય જીત થઈ. કર્મચારી મંડળની ભવ્ય જીત થઈ જ્યારે મજદૂર સંઘની હાર થઈ. રાજેન્દ્ર કુમાર ઉર્ફે લાલાભાઈ તેમજ નિરૂપમ કુમાર ભારતીની ભવ્ય જીત થઈ છે. જંબુસર એસટી ડેપો ખાતે ડીજેના તાલે ફટાકડા ફોડીને સમર્થકો ઝૂમી ઉઠ્યા હતા અને ચલણી નોટો પણ ઉડાવીને જશ્ન મનાવ્યો હતો. રાજેન્દ્ર ઉર્ફે લાલાભાઈને 123 મત મળ્યા તો નિરૂપમ કુમાર ભારતીને 114 મત મળ્યા તો વિજેતા જાહેર કરવામાં આવ્યા. કર્મચારી મંડળની ભવ્ય જીત થતાં તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા 7 ન્યૂઝ. ના રોજ એસટી ક્રેડિટ સોસાયટી ભરૂચની ચૂંટણી હતી. તેમાં મેં કર્મચારી મંડળ તરફથી 3 નંબર પર હું પોતે રાજેન્દ્ર કુમાર જેઠાભાઈ પટેલ અને 1 નંબર પર નિરૂપમ ભારતી ઉમેદવારી નોંધાવી હતી. તેમાં આજે મતગણતરીના અંતે અમારી કર્મચારી મંડળ પેનલનો ભવ્ય વિજય થયો છે. 137 મત હતા, તેમાંથી 125 મત મને મળેલા છે અને 115 મત મારા સાથી નિરૂપમભાઈ ભારતીને મળેલા છે. કર્મચારીઓએ જે અમને સાથ સહકાર અને મતોથી અમને વિજય બનાવ્યા છે તે બદલ હું કર્મચારીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત.